નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચ નમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः. महादेव्या कक्षरत्नं शब्दजेतरवात्मजं श्रीराजचन्द्रम् अहं वन्दे तत्त्वलोचनदायकं प्रमुतत्त्वलोचनदायकम्. આ ભારતની ભૂમિ છે. આ દેશનું નામ ભારત છે. એમાં યુગે યુગે કોઈક ને કોઈક એવા મહાપુરુષો જન્મે છે કે જેઓ આપણને સમસ્ત જીવન જીવવાની કળા શીખવાડે છે. એટલે પ્રાસંગિક શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ એમ કહ્યું કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. આપણે અહીંયા બપોરે સંત સાગર વાંચીએ છીએ. એમાં કુડીબંધ મહાપુરુષોના ચરિત્રો છે. ભલે એમાં વધારે આધ્યાત્મિક મહાપુરુષોના જીવન ચરિત્ર છે, તો બધા જ ક્ષેત્રોમાં મહાપુરુષો અવારનવાર આ દેશમાં ઉત્પન્ન થાય જ છે. બહુ ઉચ્ચ કોટીના હોય અથવા મધ્યમ કોટીના હોય, અને દેશને, દેશના મનુષ્યોને, અને ખાસ કરીને ધાર્મિક ભાવનાવાળા મનુષ્યોને જે અંધારું થઈ ગયું હોય તેનો વિનાશ કરી અને સાચા રસ્તે લઈ જવાનો પ્રયત્ન કરે છે. જવું કે ન જવું એ તો દરેકે પોતે જોવાનું છે, પણ મહાપુરુષો આપણને પ્રત્યક્ષપણે મળે અને એમાં આપણને પરમાર્થનો માર્ગ બતાવે, એટલે કે શાશ્વત આનંદનો માર્ગ બતાવે, એ એક મહાન પુણ્યનો ઉદય છે. એટલે પેલા કયા મહાન પુરુષ હતા કે જેમ પાછળથી વેજીટેરિયનિઝમ અંગીકાર કરેલું અને પછી એમણે છેલ્લી વખતે કીધું કે મને હવે મનુષ્યનો ભાવ મળે તો ભારતમાં મળજો. જોર્જ બર્નાર્ડ શો, એમણે એવો
ભગવાનને પ્રાર્થના કરી હતી કે મને મનુષ્ય ભાવ મળે તો મને આ ભારત દેશમાં મળે. એમને કંઈક એવું લાગ્યું કે જે બીજે ક્યાંય જોવા મળતું અથવા બહુ જ ઓછું જોવા મળે. તો આપણા સૌના સૌભાગ્યથી 19મી શતાબ્દીમાં એવા એક યુગ પુરુષ મહાપુરુષનો જન્મ થયો કે જેમણે પોતાના જીવનથી બતાવ્યું કે ભાઈ મનુષ્ય ભાવ સફળ કરવો હોય તો કેવી રીતે એને માટે આપણે ઉદ્યમ કરવો. અને બીજું ખાસ જે બતાવ્યું, ઘણું બધું એમણે તો આખા મોક્ષ માર્ગને છૂટો કરી અને એક સામાન્ય માણસથી માંડીને મોટા સાધુ મહારાજને પણ ઉપયોગી થાય એવું ઉત્તમ માર્ગદર્શન આપણને આપ્યું છે. પછી આપણી દ્રષ્ટિ ન હોય, આપણને ગચ્છમતની કલ્પના હોય, આપણામાં કોઈ એવા સંસ્કાર સારા ન હોય તો દ્રષ્ટાંત આવે છે કે કોઈ ભીલ કે વાઘરીનો દીકરો હોય અને એને કોઈ હીરો આપે તો એમ માને છે કે આ ચળકતો પથ્થરો છે એટલે કાગડો ઉડાડવામાં એ હીરાને ફેંકી દે, પણ તેથી હીરાની વેલ્યુ કંઈ ઓછી થઈ જતી. એમ આપણે કે બીજા કોઈ મનુષ્યો મહાપુરુષોના મહાત્મ્યને, તેમના અલૌકિક જીવન અને વ્યક્તિત્વને જો ન ઓળખે અને હોય આવું ચાલે કરે, સારા કવિ હતા, આમ તેમ ગમે તે, હા, તેથી કંઈ તે મહાપુરુષોને કંઈ વાંધો આવતો. એમણે તો પહેલેથી જ કીધું છે, સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. અમુક જગ્યાએ તો એવું પણ કીધું છે કે આ જીવનું આ ક્ષેત્રે આ કાળે ઉત્પન્ન થવું યોગ્ય નહોતું, છતાં પણ કોઈક એવું આકસ્મિક વાની મારી કોયલ. વાની મારી કોયલ એટલે શું કે કોયલ ઘણું ખરું જંગલમાં રહે, અથવા તો એ પણ કોક વાર એવો વાવાઝોડું આવે તો એ ખેંચાઈને ગામમાં આવી જાય. એવી રીતે આ મહાપુરુષો આમ તો જ્યાં તીર્થંકર ભગવાન હોય અને જ્યાં ધર્મની ખૂબ પ્રભાવના થતી હોય એવી જગ્યાએ જન્મે, પરંતુ કોક વાર અપવાદરૂપ આવું પણ થઈ જાય છે. છતાં તેઓ પોતાની અંદરની ભાવના, અંતરનો પુરુષાર્થ અને જીવનની ખુમારી હારી જતા નથી અને પોતાનો પુરુષાર્થ સાચી દિશામાં કર્યા જ કરે છે. અને કોઈ મહાભાગ્યવાન એમની આજુબાજુ હોય તો તેઓ એમને ઓળખી લે છે અને એમના બોધને ગ્રહણ કરી યથાશક્તિ પોતાના જીવનને પણ ઉજ્જવળ બનાવે. એટલે આપણે પણ જો આપણું કલ્યાણ ઈચ્છતા હોઈએ, આપણે એટલે અહીં બેઠા છીએ એટલું નહીં, કોઈ પણ આપણામાંથી એને જો સાચું સુખ જોઈતું હોય, સાચો આનંદ જોઈતો હોય, સાચું જ્ઞાન જોઈતું હોય, પરમાત્માની પ્રાપ્તિનો માર્ગ જોઈતો હોય અને સ્વ પર કલ્યાણ કરવું હોય તો આવા યુગ પ્રધાન પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી, જે તે વખતે કવિ રાયચંદભાઈ નામે ઓળખાતા હતા, એમના જીવન અને કવનનો અભ્યાસ કરવો જોઈએ. પણ એકલો અભ્યાસ કરવાથી કામ નહીં થાય. આ લાડવા બહુ સારા છે, આ પેંડા બહુ સારા છે, આ ફરસાણ બહુ સારું છે, એમ આપણે બોલીએ તો આપણું પેટ ભરી જાય? આપણું પેટ ભરી જાય? ન ભરાય. એમ આપણે ભગવાન, જ્ઞાની પુરુષો, સંતો, ધર્માત્માઓ
તેમનું જીવનચરિત્ર જાણીએ, તેમની પ્રશંસા કરીએ, પણ તેમની સાચી પ્રશંસા ક્યારે કરી કહેવાય કે એમની આજ્ઞાનું થોડું પાલન આપણા જીવનમાં કરીએ. તેમણે કર્યું એટલું બધું કરવાની શક્તિ તો ન હોય, પણ એમણે કહ્યું અને એમણે કર્યું એવું થોડું થોડું બને એટલું મેક્ઝિમમ. એમ 16 વર્ષે કહે છે, આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચન ને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચન ને હૃદયે લખો. એમનું પોઝિટિવ બેલેન્સ એટલે કે પૂર્વ ભવોની આરાધના અને તેની સાથે આવેલું પુણ્ય ઘણું હતું, પવિત્રતા ઘણી હતી. એટલે નાનપણથી જ એમણે પુષ્પમાળા 10 વર્ષે લખી. કોઈ મોટો પંડિત એને લખવી હોય તોય પણ 40-50 વર્ષ લાગે. એમણે 10 વર્ષની ઉંમરે પુષ્પમાળા લખી. અને ઘણા પંડિતો પણ ન લખી શકે ભેગા થઈને એવી મોક્ષમાળા તે 16 વર્ષને 5 મહિને લખી. તો આમાંથી આપણે એ ધડો લેવાનો છે, આપણે શિક્ષા લેવાની છે, શિક્ષણ પ્રેરણા લેવાની છે કે મારે જીવનની કોઈ ક્ષણો નાનપણથી જ બગાડવી નથી, બીજા કામમાં બગાડવી નથી. કામ એક આત્માર્થનું અથવા કામ મુખ્ય આત્માર્થનું, બીજો નહીં મનરો. બધાનું સૌભાગ્ય એટલું, આગલા ભવનું પણ ભાથું, એમનું આગલા ભવનું ભાથું પુષ્કળ હતું. આ ભવનો એમનો જે પુરુષાર્થ હતો એના કરતા આગલા ભવનો પુરુષાર્થ વધારે હતો. એટલે આ 12 વર્ષે કે એ પ્રમાણે લખ્યું, મોહમાન મોડવાને, ફેલપણું ફોડવાને, જાળ ફંદ તોડવાને, હેતે નિજ હાથથી, કુમતીને કાપવાને, સુમતીને સ્થાપવાને, મમત્વને માપવાને, સકળ સિદ્ધાંતથી, મહામોક્ષ માણવાને, જગદીશ જાણવાને, અજન્મતા આણવાને, વળી ભલે ભાતથી, અલૌકિક અનુપમ સુખ અનુભવવાને, ધર્મ ધારણાને ધરો ખરેખરા ખંતથી, અલૌકિક અનુપમ સુખ અનુભવવા, ધર્મ ધારણાને ધરો ખરેખરા ખંતથી. અત્યારે દુનિયામાં કોઈ મરવા પડે, 80 વર્ષના કાકા, અને એમને કે રામ બોલો, રામ, પ્રભુનું નામ લો, તો કે ના, છોકરાઓને બોલાવો, આ પેલા પૈસા મેં મૂક્યા છે એનું શું કર્યું? અરે, જેવી મતિ તેવી ગતિ. કારણ કે મોટા ભાગે આયુષ્ય કર્મ છેલ્લા દિવસોમાં બંધાય છે અથવા છેલ્લા કલાકોમાં બંધાય છે. આપણે પણ જો અત્યારથી તૈયારી નહીં કરીએ, અત્યારથી એટલે અમે લોકો તો બધા મોડા છીએ, પણ તમે લોકો અમુક 15, 20, 22, 25 વર્ષે ચાલુ કરી દેવું જોઈએ પોતાનું કામ. શું કામ છે? મોટા પુરુષો તો ઊંચો ઉપદેશ આપે, બીજું સામાન્ય જે છે એ બધું મોક્ષ પુષ્પમાળામાંથી જાણવું. પુષ્પમાળામાંથી જાણવું કે પહેલા સજ્જન તો થવું જ જોઈએ. કોઈ પણ મનુષ્યને પહેલું જે લખે છે કે રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો.
જરાક અઘરું વાક્ય છે પહેલું, આપણે અત્યારે એ નથી લેતા, પણ ઘણી બધી વસ્તુઓ એમણે મોક્ષમાળામાં એવી કહી દીધી છે, તો એમાંના બે ચાર લઈએ, એને આપણે સમજીશું નહીં, કારણ કે એમના જીવનને થોડુંક આપણે વિચારવું છે કે જેથી આપણને પ્રેરણા મળે. પણ આપણે ભલે કંઈ ન કર્યું હોય તો અત્યારે આપણે શું કરવું, હમણાં, કાલથી નહીં, આજ સાંજથી નહીં, અત્યારથી, કે કાલથી કરીશું, કાલ કોઈ દિવસ આવે જ નહીં. આત્માને ઓળખવા માટે એમણે કીધું કે રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. પણ કોઈ એમ કહે કે સાહેબ એ તો હવે અપવાદરૂપ પુરુષ હતા અને એમણે બધું એવું કર્યું, આપણાથી કંઈ થાય એવું નથી. જો એમણે આપણાથી કંઈ થાય એવું જ ન હોય તો એમણે બેકાર આપણને કીધું, આટલો બધો ઉપદેશ આપ્યો એટલે એમના બરાબર ઠેકાણે નહીં હોય એટલે આવું લખ્યું. 21,000 વર્ષ પૂરા થશે ત્યાં સુધી પણ ભગવાન મહાવીરના શાસનમાં સારા મનુષ્યો થવાના છે, જ્ઞાનીઓ થવાના છે, અને શાસ્ત્ર અનુસાર તો મુનિઓ પણ થવાના છે. એમાં બધું લખ્યું છે છેલ્લે. આપણે એ વાતમાં નથી જવું. આપણે અત્યારે એ વિચારવું છે કે નાનપણમાં એ શું કરતા હતા સાહેબ. તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી. માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસાર મળ એટલે આપણા ખોટા વિચારો ને ખોટા કાર્યો નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું આપણે ત્રણે કરવાના. ત્રેવીસમો અંક, શ્રીમંત હો તો પૈસાના ઉપયોગને વિચારજે અને રડવાનું કારણ આજે શોધીને કહેજે. બધાને કીધું છે, માતાઓને કીધું, જો તું સ્ત્રી હોય તો તારા પતિ પ્રત્યેની ધર્મકરણીને સંભાળ. દોષ થયા હોય તેની ક્ષમા યાચ અને કુટુંબ ભણી દ્રષ્ટિ કર. કોઈકને એમ થાય કે સાહેબ એવી તો બાવા હતા, બાવા તો આ લોકોને શું ખબર પડે કે દુનિયાની જીવન કેમ જીવવું ને એમ. એવું નથી, દરેકને કીધું છે. ધર્માચાર્યને કહે છે, સાધુ મહારાજને, ધર્માચાર્ય હો તો તારા અનાચાર ભણી કટાક્ષ દ્રષ્ટિ રાખી આજના દિવસમાં પ્રવેશ કરજે. એટલે પેલું આપણે પ્રતિક્રમણ કહીએ ને કે ગઈકાલે મેં કંઈ પણ ભૂલ કરી હતી અને આજ સવારથી અત્યાર સુધીમાં મેં કંઈ ભૂલ કરી, ભૂલ એટલે મોટી ભૂલ, જેની આપણે પ્રતિક્રમણ કરવું પડે, જેનું આપણે પ્રાયશ્ચિત કરવું પડે. વેપારીને કહે છે, તું ગમે તે ધંધાર્થી હો પરંતુ આજીવિકા અર્થે અન્યાય સંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં. આ જમાનામાં બહુ લાગુ પડે છે. લોકો કહે સાહેબ આપણે કઈ જોવાનું નહીં, દુનિયા મરે કે જીવે આપણે તો જે આવે એનું ગળું કાપીને પૈસા લઈ લેવાના. ગળું કાપીને પૈસા, અરે બાપા તું બીજાના ગળા કાપે છે પણ તારું ગળું જ કપાઈ જાય છે. એવું છે. આપણે માનીએ કે ના માનીએ, અત્યારે દુનિયાના લોકો કે સાહેબ તમારા જેવા હોય અભણ જેવા ને આમ કંઈ બુદ્ધિ ના હોય કે ભગવાન 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 આવા મોટા પુરુષોનું. એવું નથી. વકીલ થઈને આવ્યા ને બેરિસ્ટર ગાંધીજી, ત્યારે પહેલવેલા એમને મળ્યા એટલે પોતાના કુટુંબીજનો વાત કરતા, અને એમની પાસેથી 3 વસ્તુઓ બરાબર શીખીને લઈ લીધી ને એમણે પોતાના જીવન લખી છે. અહિંસા, સત્ય અને બ્રહ્મચર્ય. હજુ એ તો તે વખતે તો 24 વર્ષના હતા કૃપાળુદેવ, પણ ગાંધીજી જેવા બેરિસ્ટરનું પણ
પારો બધો તે વખતે તો આ જમાનામાં કોઈ વિદેશથી આવે તો પોતાને આમ હમણાં થોડા 10 વર્ષમાં ઓછું થઈ ગયું. મહાપુરુષોનું વર્તન એ એમની વાણીથી પણ આગળ હોય છે. અથવા મહાપુરુષો એકલું બોલતા નથી, પરંતુ પોતાના જીવનમાં ઉત્તમ વસ્તુઓને ઉતારે છે. અત્યારના જમાના બધા કે સાહેબ મરવાનો ટાઈમ નથી ને તમે શું આ બધી વાતો કરો છો ધર્મ ને ફરમ ને, અમારે આટલા કારખાના આટલી મિલો ને આટલું આમ કરો આમ કરવાનું તેમ કરવાનું, 5 વાગે ઉઠીને તરત દોડવું પડે છે. ઉભો રે ભાઈ, ઓછામાં ઓછો પણ અર્ધપ્રહર ધર્મ કર્તવ્ય અને વિદ્યા સંપત્તિમાં ગ્રાહ્ય કરજે. ધર્મ કર્તવ્ય એટલે જે પણ કંઈ તું કરતો હોય, ભગવાનની ભક્તિ, સંતોની વાણીનું વિચાર અને એ પ્રમાણે સારા વિચારો અથવા ભગવાનના દર્શન કરે, જે તું કરતો હોય તે. અને કરવા શું કરવું એ પણ જ્ઞાનીઓ કહે છે પાછા. ચાર વસ્તુને ખાસ સાચવો એમ કે છે. આ બધી પ્રેક્ટિકલ વાતો છે. અત્યારે તો આત્મસિદ્ધિ સંભળાવું કે આ બધું અપૂર્વ અવસર સંભળાવું તો એ તો તમે સાંભળીને આમ તાળી પાડીને જતા રહો કે આ તો બધું એવું નથી. આપણે વર્તમાનમાં આપણા જીવનમાં જે ઉતારી શકીએ એવી વસ્તુઓ જ્ઞાનીઓ કહે છે. જ્ઞાનીઓ પોથી પંડિત નથી. જ્ઞાનીઓ માત્ર વાંચેલું બોલતા નથી, તેઓ પોતાના જીવનને તપાસીને અને ભગવાનની આજ્ઞાને માથે ચડાવીને પછી જ બોલે. 4 વસ્તુઓ તારે સાચવવી દરરોજ. 1, જો તને ગમે એવી તું કરી શકે એવી આરોગ્ય. તો પેલી ખાઉધરા ગલીમાં રાતના જવાય નહીં ને કે શું ખાયો છો તમે એ પણ તમને ખબર નથી, એટલે પેલો તમારું ધ્યાન ક્યાં છે? પેલી જીભ ઉપર. વિવેક નથી. મહત્તા, દરેકની મહત્તા હોય. મહત્તાનો અર્થ મર્યાદા પણ સમજો. કોઈ રાજા ફાટલા કપડા પહેરીને ફરે તો બરાબર છે? પોતાને યોગ્ય જેવું આચાર ને વિચાર હોવા જોઈએ તેવા રાખવા જ. એક આરોગ્ય ન બગાડવું, એક મહત્તા ન બગાડવી. મહત્તાનો અર્થ અહીંયા સારા અર્થમાં લેવાનો. પવિત્રતા, पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्रता मनुष्यता की शान है. પણ મુખ્યપણે સારા વિચારો અને સારો આચાર. આપણી કોઈ ખોટી ટેવ ન હોવી જોઈએ. કોઈ પણ પ્રકારે વારંવાર ક્રોધ કરવો, અભિમાન કરવું એવું આપણા જીવનમાં ન હોવું જોઈએ. એટલે પવિત્રતા. મન, વચન, કાયાની શુદ્ધિ. અને ફરજ, જે પણ કઈ ફરજ હોય પોતાની. મહાપુરુષો જે લોકોત્તરો એની વાત જુદી છે. એ તો 15 વર્ષે 20 વર્ષે ઘેરથી નીકળી જાય છે. મનુષ્ય ભવની એક જ ફરજ, આત્મજ્ઞાન, આત્મ સમાધિ અને મોક્ષ. આત્મજ્ઞાનની પ્રાપ્તિ, આત્મ સમાધિની પ્રાપ્તિ અને મોક્ષ. પણ એવું કોણ? એવા કેટલા? આખી દુનિયામાં 10. અને તે પછી એ વિશે આપણે કઈ કહેવું નથી. પણ મોટા પુરુષો જાગી ગયા, આવા મહાપુરુષો જાગી ગયા, આવા મહાપુરુષો જાગી ગયા. યુવા વયનો સર્વસંગ પરિત્યાગ મહત્પદને અર્પે છે. ભલે આપણે ન કરી શકીએ પણ એવી અંદરમાં ભાવના તો રાખીએ ને. યુવા વયનો સર્વસંગ પરિત્યાગ મહત્પદને અર્પે છે.
બધાએ લોકોને કીધું છે, હો, કોઈને છોડ્યા નથી. રાજાને પણ કંઈક કીધું છે. વીસમો આંક, 2-3 છે, 19 ને 20. રાજા હો કે રંક હો, ગમે તે હો, પરંતુ આ વિચાર વિચારી સદાચાર ભણી સમજો કે આ કાયાના પૂતગલો થોડા વખતને માટે માત્ર 3.5 હાથ ભૂમિ માગનાર. 4 ફેક્ટરી છે ને તમે કહો છો સાહેબ હવે 5મી ફેક્ટરી કાઢવી છે, એટલે 5 ફેક્ટરી સાથે લઈ જશો, બધા 5 ફેક્ટરીઓ સાથે લઈ જશો. વિચારવું ધાર્મિક માત્ર નથી, હકીકત છે. કોઈ મનુષ્યો ધારો કે ગમે એટલી મિલો કારખાના હતા અથવા બીજું કઈ બંગલા હતા, સાથે કોઈ લઈ ગયું, એકે લઈ ગયો, ઉલટી એની મમતા લઈને નીચ ગતિમાં ગયું. ઉલટી એની મમતા કરીને નીચ ગતિમાં. મારા કહેવાથી નહીં, અને કૃપાળુ કદાચ ન માનતા હોય તો એમને મહાવીર ભગવાન કહે છે બહુ પાપનો આરંભ અને બહુ પરિગ્રહ. કે સાહેબ મારી પાસે 10 કરોડ રૂપિયા જ છે, હવે અત્યારે આ જમાનામાં કઈ 10 કરોડ થઈ રહે, એટલે હવે હું બીજા, એને ખબર નથી. હો, અત્યારે પેલો પુણ્યનો ઉદય છે ને, એટલે કે સાહેબ અમે તો પાટું મારીને પૈસા પેદા કરીએ, તમારે જેવા ગેંગી ફેંગી નથી, અમે તો પાટું મારીને પૈસા પેદા કરીએ. શાંતિ રાખ, શાંતિ રાખ, થોડા વખતમાં ખબર પડી જશે બધી. એટલે બધાને કહે છે તું રાજા હો તો ફિકર નહીં, પણ પ્રમાદ ન કર, તારી ડ્યુટી બજાવ બરાબર. કારણ નીચમાં નીચ, અધમમાં અધમ, વ્યભિચારનો, ગર્ભપાતનો, નિર્વંશનો, ચંડાળનો, કસાઈનો અને વેશ્યાનો એવો કણ તું ખાય છે. તો પછી આ બધા ટેક્સ બધા આવે ને, જુદી જુદી જાતના ટેક્સ, ભલે મોટા ટેક્સ ના ભરતા હોય તો ઘરનો ટેક્સ તો ભરવો પડે ને ભાઈ, જ્યાં રહેતો હોય ત્યાં, જેવી જાતનો. તો મહાપુરુષો જેવું તેઓએ ઉપદેશ્યું તેવું તેઓ પોતે જીવન જીવવાનો પ્રયત્ન કર્યો. એટલે જે કંઈ આપણી પાસે 10 મિનિટ છે એમાં એમના દિવ્ય જીવનનું એક વિહંગાવલોકન ટૂંકમાં, કારણ કે નહીં તો 2-3 દિવસ જોઈએ. આપણને બધાને ખબર છે કે વવાણિયામાં એમનો જન્મ થયો અને કાર્તિક સુદ પૂનમની રીતે થયો હતો. જેને ઇન્ટરેસ્ટ હોય તે આજે રાતના રોકાય અને એમના જીવન ચરિત્ર વિશેના જે સારા સારા પદો રચાયા છે સ્ટાન્ડર્ડ, એ આપણે અહીંયા ગાઈશું અને એ પ્રમાણે આપણે પ્રેરણા લઈશું. નાનપણમાં જ 7 વર્ષની ઉંમરે એમના એક અમીચંદ નામના વડીલ હતા, એ સર્પદંશ સાપ કરડવાથી ગુજરી ગયા. બીજે દિવસે એમણે કીધું બધાને કે ભાઈ દાદા કેમ નથી આવ્યા, દાદા કેમ કે દાદા તો મરી ગયા. કે મરી જવું એટલે શું? એટલે હવે બોલે નહીં, ચાલે નહીં, ખાય નહીં, પીએ નહીં, એમને બાળી દેવાના. શું વાત કરો છો? આટલા સારા માણસને બાળી દેવાના? આટલા સારા માણસને બાળી દેવાના? પછી પોતે જાય છે, આમ તો બધા લઈ જવા દેતા નથી, એટલે છુપા છુપા જાય છે અને એ બાવળના ઝાડ પર એ અમીચંદ દાદાનું શરીર બળતું જોઈને એમને જાતિ સ્મરણ જ્ઞાન થાય. આગલા ભવમાં પોતાનું શું હતું એનું જાતિ સ્મરણ જ્ઞાન થાય. એટલે ઊંચો જીવ હતો એટલું તો સ્વીકારવું પડે. આપણે બધા કેટલાયને બાળીને આવ્યા તો એમ લાગે છે કે હવે કાંઈ ફેર નથી, કાંઈ ફેર નથી. શાળામાં જે પાઠ એમને
શીખવાડે એ પાઠ પછી પાછા એ ટીચરને પણ શીખવાડે અને બધા વિદ્યાર્થીઓને પણ શીખવાડે. આ તો એક બૌદ્ધિક મહાનતા છે. પણ એવી જાતનું જે બુદ્ધિ, સુબુદ્ધિ, એ પણ પ્રશંસનીય છે. એ પણ પ્રશંસનીય છે. પછી એમણે અવધાન કરેલા, એ જુદા જુદા ઘણા અવધાન કરેલા. મોરબીમાં પહેલા 8 કરેલા, જામનગરમાં 12 અને 16 કરેલા, બોટાદમાં 52 કરેલા, અને પછી મુંબઈમાં 19 વર્ષની ઉંમરે એમણે શતાવધાન કર્યા. એટલે એક સાથે 100 વસ્તુને લોકો કરે તો એને જોવી, જાણવી અને પોતાની મેમરીમાં રિટેન કરી, અને પછી કોઈ પૂછે કે આ શું કરતા હતા, તો એને જવાબ આપો. આ શું કરતા હતા એનો આપણે 3 વસ્તુ પણ એક સાથે કરી શકીએ નહીં. ભલે આ સાતિશય બુદ્ધિનો પ્રકાશ છે, પણ એની સાથે તરત જ 2 વર્ષની અંદર એમણે અવધાન કરવાનું પણ છોડી દીધું, અને એમને જ્યોતિષનું બહુ જ જ્ઞાન હતું એ પણ બંધ કરી દીધું. કારણ ખૂબ લોકો આવવા માંડ્યા ઘેર કે સાહેબ મને જોઈ દો, મારા જીવનમાં શું, મને જોઈ દો. એમને તો માયલાને જોવો તો, એમને તો ભગવાનની આજ્ઞા અને સત્પુરુષોની આજ્ઞા પ્રમાણે ચાલવું એમના જીવનનું ધ્યેય એવું ઉચ્ચ હતું. ઓફકોર્સ આગલા ભાવનું પુષ્કળ ભાથું લઈને આવ્યા હતા. ત્યાર પછી 16 વર્ષની ઉંમરે એમણે મોક્ષમાળા રચી, જે આપણે અત્યારે પણ પૂરેપૂરી સમજી શકતા નથી. પછી પોતે વધારે ચિંતનમાં રહેવા લાગ્યા. શાસ્ત્ર અધ્યયન, ચિંતન, શાસ્ત્ર અધ્યયન, ચિંતન. અને 1947 સંકિત શુદ્ધ પ્રકાશ્યું રહે. એટલે કેટલા વર્ષ થયા? 24મા વર્ષના પ્રારંભમાં તેમને શુદ્ધ આત્મજ્ઞાનનો પ્રકાશ થયો. એ પહેલા જ્ઞાન તો હતું, પણ આવું શુદ્ધ આત્મજ્ઞાન નહોતું. ઘણું જ્ઞાન હતું એ તો આપણે જોઈ ગયા. આ થયા પછી એમણે તરત નિવૃત્તિ 1.5 મહિનાની રજા લઈ લીધી અને પોતે ખંભાત પાસે રાળ જ ગયા. અને ત્યાં 4 મહાકાવ્યોની રચના, 20 દોરા, યમ નિયમ, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો, જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન. निज पर के हित साधन में जो निश दिन तत्पर रहते हैं, निज पर के हित साधन में जो निश दिन तत्पर रहते हैं, स्वार्थ त्याग की कठिन तपस्या बिना खेद जो करते हैं, ऐसे ज्ञानी साधु जगत के दुख समूह को हरते. પરોપકારાય સતામ વિભૂતય. મોટા જ્ઞાની થાય તો વેચે, અને મોટા શ્રીમંત થાય તો લોકોને કે આ તો ગાંડો લાગે છે, આ બધું ખલાસ થઈ જશે, ઉડાડી દેશે. એ મારગડા જુદા. એ સારા ભાવપૂર્વક યોગ્ય પાત્રને દાન આપવાથી લક્ષ્મી 100 ગણી, 200 ગણી, 500 ગણી, 1000 ગણી, લાખ ગણી કે 10 લાખ ગણી વધે છે. કોઈ દિવસ સત્કાર્યમાં
ધન વાપરવાથી ખલાસ થઈ જશે એવું સ્વપ્નમાં પણ માનવું નહીં, નહીં તો આપણે મહાવીરના કટ્ટા કરવા વાળા છે. મહાવીરના નહીં, દરેક ભારતીય સંસ્કૃતિમાં દરેક દાનવીરનું બહુ મહાત્મ્ય છે. જનની જણ તો ભક્ત જણ ને કા દાતા કા શૂર ને નહીતર રહે જે વાંજણી ને મત ગુમા વિષ્ણુ. એટલે આ દેશ બચ્યો પ્રમાણમાં ભામાશા ને જગડુશા, કર્ણ ને બધાની વાત તો જવા દો, એ તો પ્રાગ ઐતિહાસિક છે કે કર્ણે તો પોતાનું કવચ પણ આપી દીધું હતું. પછી 47 પછી શુદ્ધાત્મ જ્ઞાનનો પ્રકાશ થયો. પછી વધારે વધારે તેઓ સમય કાઢી કાઢીને એકાંતમાં રહેવા લાગ્યા અને મોટા ભાગે ચરોતરના જંગલના પ્રદેશોમાં અને ઈડરના પહાડોમાં એ બાજુ વધારે વિચર્યા અને પોતાનું જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય વધાર્યું. અને ઘણા લોકોને એમણે યોગ્ય માર્ગદર્શન, ધર્મ સંબંધી, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા સંબંધી આપ્યું. અને શ્રી સૌભાગભાઈ, શ્રી લઘુરાજ સ્વામી, શ્રી અંબાલાલજી અને શ્રી જુઠ્ઠાલાલભાઈ, એ લોકોને તો ઘણું આગળની દશા પ્રાપ્ત થઈ, આત્મજ્ઞાન પણ પ્રાપ્ત થયું. એમણે ભાવ તો હતો કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો, પરંતુ શરીરે સહયોગ આપ્યો નહીં અને એમને એક જાતનો મરડો, સ્ટિએટોરિયા થઈ ગયો અને 2-3 વર્ષની અંદર એમનો દેહાંત થઈ ગયો. તો પણ આપણને જે ખજાનો આપી ગયા છે એ ગુરુગમથી જાણવા જેવો છે, સમજવા જેવો છે. પોતાની જાતે બધું વાંચવા જેવું નથી. એક સત્પાત્રતા અને એક સત્સંગ નો યોગ એ દ્વારા વાંચે તો એનો મહિમા આવે અને એનું સાચું સ્વરૂપ સમજાય. નહીં તો કે હા બુદ્ધિમાન બહુ હતા, એમની મેમરી બહુ સારી હતી અને શાસ્ત્રનું જ્ઞાન બહુ હતું, એવું નથી પ્રભુ. એ માર્ગડા જુદા. પ્રભુને મળવાના માર્ગડા તે અંતરને નિર્મળ કરવું, અંતરને પવિત્ર કરવું, હંમેશા સારા વિચારોમાં રહેવું, જગતના સર્વ જીવોનું આપણે રૂડું ભલું થાય, કોઈનું બુરું ન થાય એવી ભાવના અવશ્ય કરવી. અને નિયત સમય દરરોજ કોઈ પણ સંત ધર્માત્મા યોગ્ય હોય એમની આજ્ઞામાં રહીને એમના પાસેથી માર્ગદર્શન લઈને દરરોજ કમસે કમ 1 કલાક તો ધર્મ કરવો જ. અને 40-50 થઈ ગયા પછી તો 3 કલાક ધર્મ કરવો, અને 55 થઈ ગયા પછી તો ગવર્મેન્ટે રિટાયર કર્યા. હમણાં કઈ સાઈડ થયા છે, ગવર્મેન્ટે રિટાયર કર્યા અને નવું કારખાનું ખોલવું છે. ગવર્મેન્ટ ભાઈ તમારી દુનિયા પણ એમ કહે છે કે હવે તમે કામ કરવા બહુ લાયક નથી. બાકી તો મહાભાગ્યશાળી તો તે છે जिन धरि बालक पण दीक्षा कमठ मान विदार के, श्री पार्श्वनाथ जिनेन्द्र के पदमय नमो शिरधार के, श्री पार्श्वनाथ जिनेन्द्र के पदमय नमो शिरधार के. એ તો બહુ મોટા પુરુષની વાત થઈ. એ તો
આત્માના અનંત પતિ થયા. એ તો આત્માના અનંત પતિ થયા ભગવાન તો. પણ તું લખપતિ તો થઈ શકે. આપણે ધર્મ પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણને આત્માના આનંદનો થોડો અનુભવ થઈ શકે છે. આપણામાં દયા, શાંતિ, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય આવા ગુણો અત્યારે પણ પ્રગટી શકે છે. તો આવું બધું ધ્યાન રાખી અને આપણે મહાપુરુષોનું જીવન એમાંથી પ્રેરણા લઈ અને નાની ઉંમરે સમાધિપૂર્વક તેઓ રાજકોટમાં દેહ છોડ્યો. તે આપણે બધા જઈએ છીએ અને બધાએ દર્શન કર્યા છે. ન કર્યા હોય એણે બાકીના એમના જે સ્મારકો છે જે જગ્યાએ તે અહીંયા ઓગણીસો ને લગભગ 89 છે ને, એમાં આ સંસ્થા તરફથી એમનો વિશેષાંક બહાર પડેલો. અત્યારે તો અવેલેબલ નથી કારણ કે બધી જ કોપીઓ ખલાસ થઈ ગઈ છે, પરંતુ એમાં એમનું પોતાનું પણ છે અને એમના વિશે મહાપુરુષોએ શું કહ્યું એ પણ છે. એમાંથી આપણને ખૂબ પ્રેરણા મળે એવું છે. માટે આપણે તેમણે કહેલું તેવું સત્સંગ કરવો, સદવાંચન કરવું, સદવિચાર કરવા અને જીવનને ઉર્ધ્વગામી બનાવવો. આગળ જે પણ કાંઈ કાર્યક્રમ હોય તે દેહ છતાં જેની દશા વર્તે દેહાતી તે જ્ઞાનેના ચરણમાં હો વંદન. સંગ્રો પરમ કૃપાળો ત્રિલોકના સબ સંતન કી આનંદ. ઓમ. સાથે બોલીએ સૂત્ર. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર. જય શુક્ર, જય શુક્ર.